રમતા હોય રાહડામાં રમતા હોય આ તો મારો વાલીડો સપાખરમ ઝપક્યું વગાડે યાર હાલવા દો આ લડી લેવું છે આપણે તમારા જોરામાં જૂજ હુકલ કવિતા મારા થયા મારા મારી સાલ ઉતરા વગાડા ગાતે મારા કાની ધોમ મારી ગલા પતિ ગયો ત્યારે નગાલાખા ગામ બાવળિયાળી મને તમને મારી તમારી દ્રષ્ટિમાં ઈસુ બાપુની કૃપાથી જે હેલો જય માતાજી મિત્રો, ખુશાલી શિવપુલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે છીએ હાલ બાવળિયારી ધામ, જ્યાં શ્રી નગાલાખા બાપાના ઠાકરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યથી ભવ્ય જે ચાલી રહ્યો છે. એમાં સંતવાણીનો પણ કાર્યક્રમ રાખેલો છે. એમાં અલગ અલગ નામી અનામી કલાકારો ઉપસ્થિત રહેવાના છે. એમાં વાત કરીએ દેવતભાઈ ખવડ તેમજ બિરજુભાઈ બારોટ તેમજ અલગ અલગ કલાકારો ઉપસ્થિત રહે. તદુપરાંત આ જગ્યા ઉપર ઠાકર બાપાનું મંદિર ખૂબ જ સુંદર મજાનો જે લાઇટો જે ડેકોરેશન કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક રાખો જેથી ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. ખૂબ જ સુંદર મજાના જે ગેટને શણગારવામાં આવે છે અને અહીંયા તમે બાપાના દર્શન પણ કરી રહ્યા છો અને ઘણા બધા ભાવિ ભક્તો અત્યારે તેમના દર્શન માટે અંદરની તરફ જઈ રહ્યા છે. ગેટની અંદર પ્રવેશ કરવાનો અહીંયા પણ ખૂબ સુંદર મજાના જે ગેટને સીરી સુધી ઝગમગાવી દેવામાં આવ્યો અને અહીંયા જે આવતીકાલે ભગવત કથાનું ભવ્ય આયોજન કર્યું છે તેમની માટે જે અહીંયા રથ પણ આવેલો છે. ભવ્ય જે પથયાત્રા નીકળવાની છે તેના પણ વિડીયો હું તમને બતાવવાનો છું. અહીંયા અંદરની તરફ જોવા જઈએ અહીંયા તમે જુઓ સરસ મજાનો જે એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે તે એન્ટ્રી ગેટ પણ ફૂલોથી શણગારવામાં આવ્યો. હા મિત્રો, આપણે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ અને હવે અત્યારે હું તમને દર્શન કરાવવાનો છું. અહીંયા 111 ફૂટની અગરબત્તીના તમે ખૂબ જ વિશાળ જે ભગતે બનાવેલી છે. ચાલો આપણે તેમના દર્શન કરીએ. એ પહેલાં પછી હું તમને અહીંયા દર્શન કરાવવાનો છું મંદિરના. અહીંયા તમે જુઓ લાઇટોથી ખૂબ જ સુંદર મજાનો જે મંદિર ઝગમગી રહ્યું છે. મિત્રો આપણે જઈ રહ્યા છીએ અગરબત્તીના દર્શન કરવા માટે. અહીંયા તમે જો ઘણા ભાવિ ભક્તો જે અગરબત્તીના દર્શન કરી રહ્યા છે. હા મિત્રો, આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તમે જો ખૂબ જ સુંદર મજાનો મંદિરને લાઇટોથી ઝગમગાવી દેવામાં આવેલું છે અને અહીંયા તમને બાપાના દર્શન થશે. હવે દર્શન કરીએ. મંદિરની અંદર ખૂબ જ સુંદર મજાના ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. ઠાકર બાપાના દર્શન કરી રહ્યા છો. દેવગઢ ભાઈ
મંદિરના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા ભવ્ય સંતવાણીનું જે આયોજન કરવામાં આવ્યું છે તે જગ્યા ઉપર નામી અનામી કલાકારો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે સત્સંગમાં જે જોડાયેલા છે તેમાં આપણે વિડીયોમાં છેલ્લે સુધી જોડાય છે. ચેનલ નવા તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક રાખો. ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુ મિત્રો પાસે શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો જ્યાં સંતવાણીનો જે આયોજન થઈ રહ્યું છે તે જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ. અહીંયાથી ને જો ઘણા બધા ભાવિ ભક્તો જે સંતવાણીનો પ્રોગ્રામ સાંભળવા માટે અહીંયા જે પાળા ઉપર બેઠા છે અને આ જગ્યા ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જો સંતવાણીનો જે આનંદ લઈ રહ્યા છે. અહીંયા એક સાથે ઘણી બધી LED સ્ક્રીન રાખવામાં આવી છે. અહીંયા તમે જો આ સ્ક્રીનની અંદર તમને સાધુ સંતોના દર્શન થશે અને અહીંયા જો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે સંતવાણીનું આયોજન સાંભળી રહ્યા છે. ચાલો હવે નજીક જઈને આપણે તેમના દર્શન કરીએ. આપણે ખૂબ જ નજીક પહોંચી રહ્યા છે. અહીંયા તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સંતવાણીનું આપણે ગીતમાં કોઈ રમતા હોય, રાહડામાં રમતા હોય, આ તો મારો વાલીડો સપાખરમ ઝપક્યું વગાડે યાર. હાલવા દો આ લડી લેવું છે આપણે. દીકરા છે, આખો પરિવાર છે, જોરદાર તાળીઓથી એકવાર ખીમજી ભરવાડને અહીંથી વધાવી લ્યો. આટલી ઉંમરે તમે નજર તો કરો. તો મિત્રો સાધુ સંતોના દર્શન કરી રહ્યા છો. સંતો મહંતોના આ પર દર્શન કરી રહ્યા છો. આ પંચામૃત ઉત્સવમાં પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય ઈસુબાપુની 21મી પુણ્યતિથિ હર વર્ષે હું તમે આ પટાંગણમાં ઠાકરના સાનિધ્યમાં મળી અને ભજન અને સત્સંગ ત્રિવેણી સંગમ આપ આજ હું ને તમે જીવી શકીએ એવા પીપળી ધામ પૂજ્ય હવે મિત્રો આપણે લઈએ સંતો મહાપુરુષો જે અહીંયા નામદેવ બાપુથી લઈ અને આપણે હર વર્ષે પ્રોગ્રામ તો કરીએ છીએ. મારી નાત ગંગા અહીંયા આવે છે ખૂબ સારી રીતે. યુવા સંતો અહીંયા આવકારે છે બધા. ત્યારે નગાલાખા ધામ બાવળિયાળી મને તમને મારી તમારી દ્રષ્ટિમાં ઈસુ બાપુની કૃપાથી જે મહાપુરુષો સંતો આ બાવળિયાળીની પવિત્ર ધરતીમાં સમાધિ. ત્યારે મિત્રો જે આપણે જે સંત વાણી નિહાળી ત્યાર પછી જે આપણે સંતોના પર દર્શન કર્યા. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને સારી એવી કમેન્ટ કરી દો. કારણ કે કાલે જે ભાગવત સપ્તાહનું જે આયોજન થવા જઈ રહ્યું છે એમાં પોથી યાત્રાના વિડીયો કાલ આવવાના છે. તો વિડીયોને ફટોફટ લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર.